આમ આદમી પાર્ટી અન્નાના એ આંદોલનથી શરૂ થયેલી અથવા તો આંદોલન બાદ શરૂ થયેલી આ પાર્ટી એ કહેવાતું હતું કે રાજનીતિમાં સાફ સુથરા લોકોને લાવવા છે, પણ તમે આ દ્રશ્યો જોજો, પોલીસના જાપ્તામાં રહેલા મહાનુભાવને જુઓ. આ જોઈને તમને એવું લાગશે કે કદાચ કોઈ આ વ્યક્તિને, કોઈ આ આરોપીને પોલીસના જાપ્તામાં કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, પણ આ એવું નથી. ભૂલથી પણ એવું ના માનતા. આ કોઈ આરોપીને કોર્ટમાં રજૂ કરવા નથી લઈ જવાયા. આ વ્યક્તિ તો લોકશાહીના મહાપર્વની અંદર આ મહાશય ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. જી હા, હું ને તમે પ્રમાણિકતાનું સર્ટિફિકેટ સાથે જઈએ ને ત્યાં મહાશય જઈ રહ્યા છે, અને આ મહાશયનું નામ છે અસલમ ખિલજી. વોર્ડ નંબર જામનગરનો 12 તેઓ ઉમેદવારી નોંધાવી. ઉમેદવાર પણ કયા? આમ આદમી પાર્ટીના. અત્યાર સુધી બીજેપી, કોંગ્રેસ અને અન્ય પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા જેમની ઉપર આરોપ લાગ્યા હોય એવા લોકોને રાજનીતિમાં લઈ આવતી હતી અને એકબીજા પર આરોપ લગાવતા રહ્યા કે પેલો લઈ આવે, પેલો લઈ આવે, પેલો આરોપી, પેલો આરોપી. આમ આદમી પાર્ટી આવી ત્યારે એમ કહેતી હતી કે ના, અમે બધાથી અલગ છીએ. પણ હવે આજે જે આ વ્યક્તિએ ફોર્મ ભર્યું છે, અનેક લોકો ફોર્મ ભરશે આમ આદમી પાર્ટીમાંથી. એમને મહેનત પણ કરી હશે, વિશ્લેષણ પણ કર્યું હશે. અનેક ઉપર ભાજપના ઉમેદવારો પર પણ આરોપ લાગ્યા છે, પાર્લામેન્ટમાં પહોંચ્યા છે, વિધાનસભામાં પહોંચ્યા છે, આ ચૂંટણીમાં પણ એવા હશે. પણ આ વ્યક્તિ ઉપર કોઈ પોલિટિકલ ચાર્જ લાગ્યા નથી. ગુજસી ટોકના આરોપી છે. આ મહાશય પર 12 થી વધુ પણ ગુના છે, આરોપ છે. મારામારી, ખૂન, રાયોટિંગ, છેડતી, લેન્ડ ગ્રેબિંગ, ધમકી, ગુજસી ટોક. હવે જુઓ, મારું આપણે વિચારસરણી કેટલી કે 1 ડઝન હોય, 14 ગુના. છતાં પણ સાવરણો એમને આપ્યો. સાવરણો કેમ આપ્યો? તો જીતો ચૂંટણી અને રાજનીતિમાંથી ગંદકી દૂર કરો. પણ મારો સવાલ એ છે કે જો બધા આ જ પ્રકારે કરશે, બીજેપી, કોંગ્રેસ અને અન્ય પક્ષોની જેમ આદમી પાર્ટી, તો પછી રાજનીતિમાં સફાઈ અભિયાન ક્યારે થશે? અને હું એટલે કહું છું, ગઈકાલે જ મારા મિત્ર અને આમ આદમી પાર્ટીના મિત્ર એટલે કે પત્રકાર હતા, મારા સાથી મિત્ર હતા મારા, અને જ્યારે રાજનીતિમાં જોડાયા એટલે એ કહેતા હતા કે સ્વચ્છ પ્રતિભાઓને શોધીશ. પ્રયાસ કર્યો એમને, ઈસુદાનભાઈએ પ્રયાસ કર્યો. અને ગઈકાલે તો એમનો એક વિડીયો, ઓડિયો પણ આવ્યો. ત્યારબાદ એમનો વિડીયો મોકલ્યો કે ઓડિયોમાં જે કહેવાય છે કે અમે લોકોને પગે લાગીએ છીએ ઉમેદવાર માટે, એ સ્વચ્છ પ્રતિભાઓની શોધ માટે લાગીએ છીએ. ઈસુભાઈ, તમારા ધ્યાન બહાર અથવા તો તમારા ધ્યાનમાં અથવા તો રાજનીતિની મજબૂરીને મોટાભાઈ તમે જાણીને સમજી લીધી છે કે ગુજસી ટોકના આરોપીને ઉમેદવાર બનાવ્યા છે. મારે સીધી રીતે કોઈ લેવા દેવા નથી ભાઈ, પણ મને લાગ્યું કે મારા ઈસુદાનભાઈના ક્યાંક ધ્યાનમાં ના હોય તો ધ્યાનમાં મૂકી દઉં. ઈસુદાનભાઈ, આપણે પણ ચર્ચા કરતા હતા ડિબેટ આ જ સેગમેન્ટમાં 8 થી 9, અને તમે પણ જ્યારે ભાજપમાં કોઈક આવા ટિકિટ મળતી હતી એટલે બોલતા હતા, હું એ બોલતો હતો. મારા કરતા વધુ સારા અવાજથી, મજબૂત અવાજથી બોલતા હતા તમે, અને તમે એટલે જ રાજનીતિમાં ગયા હતા. પણ જુઓ તો ખરા મારા ભાઈ, શું સ્થિતિ થઈ, શું સ્થિતિ થઈ તમારા જ પક્ષમાં. અને ઈસુભાઈ, તમારો જ પ્રચાર કરવો પડશે આ ભાઈને. આ ભાઈ માટે તમારો જ પ્રચાર કરવાનો. ડર તો થાય ને થોડુંક. એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા પણ કરી લઉં. પ્રવીણભાઈ રામ આમ આદમી પાર્ટીના નેતા છે. મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે પ્રદેશ કોંગ્રેસના. સંજયભાઈ કોરડિયા છે, જુનાગઢના ધારાસભ્ય છે, બીજેપીના નેતા. શરૂઆત પ્રવીણભાઈ રામ સાથે મેં સંવાદ કર્યો છે થોડાક સમય પહેલા, એ જોઈને કરી લઈએ. પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીનો દાવો હતો કે સ્વચ્છ પ્રતિભાવાળા લોકોને જ રાજનીતિમાં લઈને આવીશું, પણ જામનગરનો આ કિસ્સો જોયો. એ વ્યક્તિને તમે ટિકિટ આપી જેની ઉપર ગંભીર ગુના લાગ્યા છે. એક નહીં, અનેક ગંભીર ગુના લાગ્યા છે. ટોળકી ચલાવે છે, હત્યાના આરોપ સુધીના આરોપ એમની ઉપર લાગ્યા છે. તો પછી રાજનીતિમાં આવેલા અન્ય નેતાઓ, અન્ય પક્ષ અને આમ આદમી પાર્ટી વચ્ચે ફરક શું રહ્યો, મને સમજાવો. જુઓ રોનકભાઈ, આપે જે અત્યારે વાત કરી જામનગરને લઈને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને લઈને,
તો ચોક્કસથી આમ આદમી પાર્ટીનો એ પ્રયત્ન છે અને આમ આદમી પાર્ટીએ તો જાહેર પ્લેટફોર્મ ઉપર આવીને એ વાતની સ્પષ્ટતા કરી છે કે ખૂબ યુવાનો, સારી છબીવાળા યુવાનો, એજ્યુકેટેડ યુવાનો એ આમ આદમી પાર્ટી તમામ લોકોને આવકારે છે અને આમ આદમી પાર્ટીનો એમને પ્લેટફોર્મ આપવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. તો આમ આદમી પાર્ટીએ એમનો ખૂબ મહત્વનો રોલ અને મહત્વનો એમનો જે કંઈ પણ ભાગ છે એ ભજવો છે. જામનગરવાળી જે સ્થિતિ આપ કહો છો એમની અંદર ચોક્કસથી 3 કે 4 દિવસ પહેલાં મને સમાચાર મળ્યા કે એમની ઉપર અન્ય ફરીથી બીજા કોઈ ગુના નોંધાયા છે. આ બાબતની અંદર ગુસ્સીટોકના ગુના નોંધાયા છે. પણ અત્યારની સ્થિતિ, વાસ્તવિક સ્થિતિ રોનકભાઈ જોઈએ તો છેલ્લા 6 મહિનાની અંદર તો જે અમે અનુભવ કરી રહ્યા છીએ ને ગુજરાતની આખી જનતાને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ફરિયાદોનો જ્યારે વરસાદ કેમ પડ્યો હોય, વરસાદ આવ્યો હોય ને વરસાદ ફરિયાદોનો થયો હોય, એમ છેલ્લા 3 મહિનામાં હું કદાચ એ આંકડો ઓછો પડશે, 100થી વધારે લોકો ઉપર ફરિયાદો કરી દેવામાં આવી છે. નહીં પ્રવીણભાઈ, એક સેકન્ડ આપને રોકું. તમે જે વાત કરી રહ્યા છો એ અત્યારે લાગેલા આરોપ અને અત્યારે થયેલી કાર્યવાહીની વાત કરી રહ્યા છો અને આ વ્યક્તિ ઉપર ભૂતકાળમાં ગુના લાગ્યા છે. કદાચ આમ આદમી પાર્ટીમાં જોઈન થયા ને એ પહેલાના ગુના લાગ્યા છે. તમે લોકોએ જાણો છો કે આ વ્યક્તિ ઉપર આટલા આરોપ છે, આ પ્રકારના ગંભીર આરોપ છે, પહેલાથી લાગ્યા છે. ચલો અત્યારે માની લે સરકાર ઇન્ટેન્શનલી ગુના આરોપ લગાવીને ધરપકડો કરે છે, પણ ગુસ્સીટોક જેવો આરોપ અને ગુનો લાગ્યો હોય, ધરપકડ થયેલી હોય, પોલીસ બંદોબસ્તની વચ્ચે એ વ્યક્તિ ફોર્મ ભરવા આવે છે, તો પછી સવાલ તો ઉઠે ને. જો સવાલ અન્ય પક્ષો પર ઉઠે અને ઉઠાવવા જ જોઈએ. ના જુઓ રોનકભાઈ, એમની અંદર આજે જે આ મુદ્દો ધ્યાનમાં આવ્યો છે અને જનરલી હું તો એમ કહું કે બની શકે આજે તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સારું કરવાના પ્રયત્ન કરતા હોય ત્યારે ઘણી બધી બાબતો ધ્યાન બહાર જતી હોય, ઘણી બધી બાબતો એટલા બધા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય ત્યારે તો આજે જે વાત પાર્ટીની સમક્ષ આવી છે તો ચોક્કસથી પાર્ટીનું અમારું નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, અમે બધા આ બાબતે એમાં ડીપમાં જઈશું. વાસ્તવિકતા શું છે, એમની અંદર ડીપલી કઈ રીતની પરિસ્થિતિ છે, એ બાબતની ચર્ચાઓ કરવી જોઈએ અને ચોક્કસથી કરવી જોઈએ. પ્રવીણભાઈ, ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષ, તમામનો હાથ દાવ રહ્યો છે. સારા લોકોનું સ્વાગત છે, શિક્ષિત લોકોનું સ્વાગત છે, યુવા પ્રતિભાઓનું સ્વાગત છે, એમને મોકો આપીએ છીએ. તમે પણ એ રીતે જ કહો છો, તમે પણ આવકારતા છો, હું ના નથી પાડતો. પણ અન્ય પક્ષમાં હોય એ જ પ્રકારે જો બધી અથવા ગંદકી અથવા તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને તમે ઉમેદવાર બનાવીને પાર્ષદ બનાવવાના હોય, કોર્પોરેટર બનાવવાના હોય, તો ફરક શું રહ્યો? અને નાના મોટા ગુના નથી, ટોળકી ઉપર પણ ગુના છે અને આ વ્યક્તિ ઉપર 1 ડઝન જેટલા ગંભીર ગુના છે. અને જો એમ ન કહેતા કે અમારા ધ્યાનમાં નથી, આ વાત કોઈનાથી છુપાયેલી ના હોય, પોલીસ બંદોબસ્તની સાથે, પોલીસ કસ્ટડીની અંદર એ વ્યક્તિ પોલીસની સાથે ફોર્મ ભરવા આવવું પડતું હોય તો એ વાત કોઈનાથી છુપાઈ ન હોય. એનો મતલબ તમે લોકો પણ જાણો છો, તમારો પક્ષ પણ જાણે છે, છતાં પણ તમે ટિકિટ આપીને આ વ્યક્તિ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ જે હકીકત છે એ તો હકીકત છે. આમ આદમી પાર્ટીની અંદર તમે અત્યારે એક એક્ઝામ્પલ્સ આપ્યું છે. હું બીજેપીની અંદર આવા હજારો એક્ઝામ્પલ્સ તમને પણ ખબર છે ને હું આપને પણ કહું કે અત્યારે અમદાવાદમાં હાલમાં અમદાવાદની અંદર એક હર્ષદ સોલંકી કરીને ભરત સોલંકી કરીને એવા જે આરોપી છે, જે હત્યાના આરોપી છે, જેમણે 2005ની અંદર એક ગંભીર પ્રકારના હત્યામાં સંડોવાયેલા હતા અને હમણાં જ એમને જામીન મળ્યા તો 2 દિવસમાં એમણે કેસરીયો ધારણ કરી લીધો, એ વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા. એવા તો આ તો એક એક્ઝામ્પલ્સ છે. પ્રવીણભાઈ, હું જરાય ના નથી પાડતો, પણ મારો મુદ્દો એટલો છે કે આટલો મોટો ગુનાહિત ઇતિહાસ હોય, આટલા ગંભીર આરોપ લાગેલા હોય, તે વ્યક્તિને તમે ઉમેદવાર બનાવતા હોય, બીજા ઉમેદવારોનું તો હજી વિશ્લેષણ બાકી છે, તો પછી અન્ય પક્ષો અને આમ આદમી પાર્ટી એના વચ્ચે ફરક શું રહ્યો એટલું મને સમજાવો. શું ફરક રહ્યો? ના જુઓ, ચોક્કસથી આપે કીધું એમ એ પક્ષોની અંદર હોય એવું ને એવું જો અમે કરીએ તો એ બધું સરખે સરખું થાય, એમાં કાંઈ તફાવત ન રહે. પણ એ બાબતની અંદર એવડા મોટા સ્પેક્ટ્રમ ઉપર જ્યારે વાત ચાલતી હોય ત્યારે એમની અંદર આવી કોઈ પણ માની લો કે 1-2 કેસ એવા ધ્યાનમાં આવે છે તો મેં તમને પહેલા પણ કીધું ને અત્યારે પણ કીધું કે એમની અંદર અમે પક્ષની દ્રષ્ટિએ એ બાબતમાં ગંભીરતાથી વિચારશું અને એ બાબતની સ્થિતિની અંદર અમે ગંભીરતાથી વિચારણા કરીશું. એ ચોક્કસથી હું તમારા માધ્યમથી ગુજરાતની જાહેર જનતાની સમક્ષ આ વાત મૂકું છું. પ્રવીણભાઈ, જેનો ગુનો સાબિત થયેલો હોય અને 3 વર્ષ કેવો એક્ઝેક્ટ નિયમ નથી જાણતો, એનાથી વધુની સજા પડી હોય એવા
દાગી વ્યક્તિને તો કાનૂનની રીતે પણ માન્યતા નથી, જેટલું હું સમજુ છું એટલું. એટલે ગુનેગારને અન્ય પક્ષો બનાવે છે એ તો હોઈ ન શકે. સંવિધાન પ્રમાણે બનાવતા હશે, તમે લોકો પણ સંવિધાન પ્રમાણે ઉમેદવાર બનાવતા હશો. વાત એ નથી, અહીંયા વાત એ નથી. જી ચોક્કસ, પણ એમને સંગઠનની અંદર બીજેપી મહત્વના હોદ્દાઓ આપે, સચિવાલયની અંદર જે લોકો પકડાણા બિન સચિવાલય ક્લાર્કની અંદર એમને અરવલ્લી જિલ્લાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. પ્રવીણભાઈ, હું જરાય નથી કહેવા માંગતો કે અન્ય પક્ષો દૂધે ધોયેલા છે અને એમના ઉમેદવારો પવિત્ર છે. હું જરાય નથી કહેવા માંગતો. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા, આરોપો લાગતા ઉમેદવારો ને પક્ષો ઉતારે છે. કોર્પોરેટરો પણ બન્યા છે, ધારાસભ્યો પણ બન્યા છે અને સાંસદ પણ બન્યા છે. હું ના નથી પાડતો અને તમને પણ એનાથી કાનૂન નથી રોકતો, તમારો પક્ષ પણ. હું એ મુદ્દે જરાય નથી કહેતો, પણ મારું તો એટલું જ કહેવું છે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને મારા મિત્ર ઈસુદાનભાઈ એમ કહેતા હતા કે અમે સારા લોકોને રાજનીતિમાં માટે પગે લાગીને આવકારીએ છીએ. જ્યારે પેલો ઓડિયો એમનો વાયરલ થયો એટલે એમની સ્પષ્ટતા આવેલી કે સારા લોકોને લાવવા માટે પગે લાગીએ છીએ, તો એ તો અહીંયા લાગતું નથી. તો એનો મતલબ એ થયો કે કોઈ મળતું નહોતું એટલે ઉતારી દો ભાઈ. આ જ થયો ને. લોકો તો આ જ રીતે અર્થઘટન કરે કે ન કરે? ના જુઓ, હું રોનકભાઈ આપને એ વાત કરું કે અત્યારે આમ આદમી પાર્ટી અરાઉન્ડ 6,000 થી પણ વધારે ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને હજુ પણ આજ સાંજ સુધીમાં અન્ય ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે. એટલે ઉમેદવાર ન મળતા હોય એવી સ્થિતિ નથી. અનેક સીટોની અંદર ઉમેદવારોનો ખૂબ જમાવડો છે, પણ અમારો પ્રયત્ન એ છે કે ફ્રેશ ચહેરાઓ, સારા ચહેરાઓ, જેમની ઉપર દાગ નથી એવા ચહેરાઓને મેદાનમાં ઉતારીએ. એમાં બની શકે કે કદાચ ક્યાંય 2-5% કોઈ પણ વસ્તુમાં એવી ઘટના બની હોય તો એ બાબતે અમારે ડીપમાં જવું, એમાં ચર્ચા કરવી. એમ ફરીથી હું કહું છું કે એ બાબતે અમારી ફરજ છે ને અમે કરીશું. મનીષભાઈ દોશી અને સંજયભાઈ પણ જોડાયા છે. સંજયભાઈ જુઓ, હવે તો ક્લિયર થઈ ગયું, બધા સરખા. અને આપ એ પણ ગુસ્સી ટોકના આરોપીને આપ્યું ટિકિટ, પણ તમારા પક્ષે પણ તો માજા જ મૂકી. જે પદ વેચ્યા છે પેપર લીકના આરોપીઓને, આપ હમણાં જ પેલા કહેતા હતા પરિણામે હમણાં જ કોઈ આવ્યું કેસરીઓ ધારણ કર્યો. કેમ આવું કરો છો? કેમ આ સ્થિતિ? સંજયભાઈ જેવા, મનીષભાઈ જેવા પવિત્ર લોકો કે જેમની ઉપર કોઈ આવા ગુના ન થયા, પોલિટિકલ ગુનાની વાત નથી કરતો, મળતા નથી એટલે કે પછી એવું જ માની લીધું છે કે બાહુબલી હોય એ જ ચાલે? રોનકભાઈ, ચૂંટણીની અંદર સ્વચ્છ પ્રતિભા અને ભારતીય જનતા પાર્ટી કાયમને માટે સારા લોકો હોય છે કે જે વ્યવસ્થા તંત્રની અંદર સમાજની સાથે જોડાયેલા હોય છે. અને અત્યારે જે રીતે પ્રવીણભાઈએ વાત કરી, એને એ પણ વસ્તુ છે કે એના ઉમેદવાર તો કે 1-2 ગુના હશે, અમે તપાસ કરીશું. મારે એમને કહેવું છે કે 12 જેટલા ગુના છે. એ ગુનાની અંદર તમે જુઓ તો લૂંટ, ફાયરિંગ, ગેંગવોર, તલવારથી હુમલા અને જાહેરમાં મારામારી, જમીન પચાવી પાડવા, આવા જેવા ગુનાઓનો ઉમેદવાર એ કોંગ્રેસની અંદર નહીં પણ એ આપની અંદર પણ આવી રહ્યા છે. અને આપ પાર્ટી જે રીતે તમે કહો છો કે વાત સ્વચ્છતાની કરે છે, ઝાડુ લઈને નીકળે છે, પણ એ ઝાડુની અંદર જ ગંદકી ભરી છે. એ ઝાડુ ગંદકીથી આખું તંત્ર ખરાબ કરી રહી છે. આપ જોવો છો કે જ્યારે પણ ઉમેદવાર આવે સ્વચ્છતાની વાત કરે. અને આદરણીય તમે કીધું કે સુદાનભાઈએ કીધું હતું સારા ઉમેદવાર લઈ આવો, પગે પકડો. પણ પગે પડવાની જરૂર શું કામે છે? તમારી પ્રતિભા સારી હોય, તમારા વિચારસરણી સારી હોય, તમારો એજન્ડા સારો હોય, ફક્ત લોલીપોપ આપી ચૂંટણીના ટાઈમે આવવું, લોકોને દેખાડી દેવું અને આવા ક્રિમિનલ માણસોને ઊભા રાખી ચૂંટણી જીતવી એ કોઈ ધ્યેય નથી હોતો. ચૂંટણી એક વિચારધારાથી હોય છે ને આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આટલા વર્ષોથી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો લોકો સમજે છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે, કેવો વ્યવહાર છે, કેવા લોકો એની અંદર શાસન કરી રહ્યા છે. અને ગુજરાત તો છોડો, દેશની અંદર પણ આદરણીય પ્રધાનમંત્રી સૌથી વધારે સમય જો કોઈ એ દેશની અંદર પ્રધાનમંત્રી તરીકે રહ્યા હોય તો એ નરેન્દ્રભાઈ છે. તો દેશની જનતા પણ જાણે છે કે નરેન્દ્રભાઈ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે ચાલે છે, કેવા ઉમેદવારો હોય છે અને કઈ રીતે ચૂંટણી જીતાય છે. સંજયભાઈ, આ વિકાસની રાજનીતિ કરી છે. તમારા પક્ષની અંદર પણ
સંજયભાઈ જુઓ, હા રોનકભાઈ, તમારા પક્ષમાં ઓછા નથી. જુઓ, કમળ પવિત્ર છે જ. કમળની પવિત્રતા ઉપર સવાલ ના હોય. કમળ ચિહ્ન પવિત્ર, કમળ પવિત્ર હોય, પણ પેલું કહેવાય ને કાદવમાં જ કમળ ઉગે, એવું નથી હોતું. ભાઈ તમે પણ તો શું કરવા કાદવ શોધો? તમારા પક્ષમાં અનેક એવા છે દાગી નેતાઓ, અનેક દુનિયાભરના આરોપો લાગ્યા હશે. સંજયભાઈ પ્રમાણિકતાથી કહેજો, નથી તમારામાં ગુનેગારો, નથી આરોપીઓ, નથી આ બધી? અને તમે તો કોંગ્રેસના નેતાઓ જેની ઉપર આરોપ લાગ્યા હોય, ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા, તમારા જ પક્ષે ગુનેગાર જાહેર કરી આરોપી બનાયા, એવા લઈ લઈને ટિકિટ આપીને ધારાસભ્ય બનાયેલા. આ પણ તો હકીકત છે. રોનકભાઈ, આરોપ લાગવો અને ગુનો સાબિત થવો એ બંને વચ્ચે ખૂબ ડિફરન્સ છે. ઘણી વખત હશે, એમાં કોઈ જગ્યાએ એવું નથી કે ન હોય, પણ જે જગ્યાએ કે વ્યક્તિને આરોપ લાગ્યા છે, આરોપ લાગ્યા પછી આરોપ રાજકીય રીતે પણ લાગતા હોય છે, સામાજિક રીતે પણ લાગતા હોય છે. આરોપ અલગ વસ્તુ છે ને વ્યક્તિનું ચારિત્ર, વ્યક્તિનો વ્યવહાર અને વ્યક્તિ કઈ રીતે સમાજની અંદર રહે છે એ પણ મહત્વનું હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ, હું તો તમે કહો છો એ વાત સાથે સહમત છીએ કે કોઈ પણ આવા ક્રિમિનલ માણસોને કોઈ પણ પાર્ટીએ ટિકિટ આપવી જ ન જોઈએ, એ 100%ની વાત છે. પણ છતાંય એ છે કે આપણે ક્રિમિનલ ક્યારે ગણી છીએ કે ઘણી વખત કોઈ ગુના ન હોય પણ છે, ક્યારેક એને કોઈ પોલિટિકલી એને ફસાવી દેવામાં આવ્યો હોય છે, કોઈ સામાજિક ઝઘડાઓની અંદર એ રીતે નાખ્યા હોય છે. એટલે ગુના કરેલા છે એ કઈ રીતે છે એ હકીકત પણ મહત્વની છે. ખેર, શાસન તમારું છે, પોલિટિકલી ફસાવા કોણ? સંજયભાઈ મને કહો. શાસન તમારું 30 વર્ષથી શાસન છે, પોલિટિકલી ફસાવા કોણ ફસાવા? અરે પેલો રાજદ્રોહનો ગુનો લાગેલો બીજેપીમાં આવી ગયા, રાજદ્રોહનો ગુનો બીજેપીની સરકારે લગાવ્યો, જેની શેખ સીડીની પ્રેસ કોન્ફરન્સ જાહેર થયા, પ્રેસ કોન્ફરન્સ બીજેપીના નેતાઓએ કરી, એ જ બીજેપીમાં આવી જાય. જો હું આ કોંગ્રેસ તો વોશિંગ મશીન વાળો ડાયલોગ નહીં બોલતો, પણ આ સત્ય તો છે જ. તમારા ત્યાં આવી જાય એટલે દૂધે ધોયેલો થઈ જાય. તો ગુનો તમારા જ પક્ષના શાસન વખતે લાગે, અને પાછું તમારા પક્ષના શાસનમાં આવે એટલે પાછો ગુનો નીકળી જાય. આ પણ તો થયું છે સાહેબ. પારસમણી તો તમારી જોડે જ છે. રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ક્યારેય આવા ગુના કરે છે તો ભારતીય જનતા પાર્ટી એને પણ છોડતી નથી. અને સેમ્પલ જુનાગઢનું છે, તમને કહું છું કે અમારો ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર, એની ઉપર પણ ગુજકી ટોક ભારતીય જનતા પાર્ટીની સરકારે લગાડી છે અને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ગુનાહિત પ્રવૃત્તિ સાથે લોકોને આવી રીતે ક્યારેય નથી. જે પણ હોય છે એ ભારતીય જનતા પાર્ટીનો હોય છે, તો પણ એક્શન લેવાની અંદર ક્યારેય પાર્ટી ખચકાતી નથી. અને એવું ક્યારેય નથી હોતું કે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે પવિત્ર થઈ ગયા. ગુનો એ ગુનો છે, પછી કોઈ પણ વ્યક્તિનો હોય. સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ દોશી મારી સાથે જોડાય. મનીષભાઈ, બહુ જાજો ફરક નહીં રહ્યો હવે. નવી પાર્ટી, જૂની પાર્ટી અને નવીન જૂની વચ્ચે આવેલી પાર્ટી, ઉદ્ભવેલી પાર્ટી, એટલે આટલા વર્ષો જૂની થઈ ગઈ. તો બીજેપી પણ, કોંગ્રેસ, બીજેપી, આપ? રોનકભાઈ, હું પ્રમાણિકપણે એ વાત આવ્યો છું, કારણ કે વર્ષોથી જાહેર જીવનમાં કામ કરું છું. પક્ષમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ગાંધી સરદારની વિચારધારા, દેશની અંદર જવાહરલાલ નહેરુ સહિત અસંખ્ય લોકોએ આઝાદી જંગમાં ઝુકાવીને આ દેશની આઝાદી માટેની એ સંવિધાનને એ વિચારધારા સાથે હું કાર્યકર્તા તરીકે જોડાયો. હું પ્રમાણિકપણે એ વાત સાથે સહમત છું કે જાહેર જીવનની અંદર છેલ્લા કેટલાક સમયથી બાહુબલ અને ધનબલ હાવી થઈ રહ્યું છે. એ પ્રમાણિકપણે આપણે સૌ માટે ચિંતાનો વિષય છે. લોકપ્રતિનિધિઓ કેવા હોવા જોઈએ, જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ, એના માટે અનેક ચર્ચા કરીને સુફિયાની વાત હું નથી કરતો. મારા પક્ષની અંદર પણ ઘણી વખત એવું બને છે અને જે તે સમયે એની સગવડી ગોઠવણો સાથે એવું ચાલે છે. હું પ્રમાણિકપણે આપના માધ્યમથી કહું છું. અને અનેક એના કારણે સારા લોકો આ પક્ષમાંથી ક્યાંક ને ક્યાંક સારા લોકોને પોતાને સહન કરવાનો પ્રશ્ન પણ અનેક વખત આવે છે. સત્તામાં અમાપ પૈસો અને સત્તાના કેન્દ્રીકરણના કારણે રાજનીતિની અંદર અતિ પ્રમાણમાં ખરાબી આવી રહી છે. પણ એની સાથે સાથે
રોનકભાઈ, એ પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજનીતિની અંદર સારામાં સારા લોકો સારામાં સારી નિષ્ઠા સાથે અને આ દેશના નિર્માણ માટે અનેક લોકો કામ કરે છે, એની પ્રતિબદ્ધતા આપણે ડૉક્ટર મનમોહનસિંહજીમાં જોઈ છે. આ દેશની અંદર અનેક સારા લોકો કામ કરી રહ્યા છે. એ કોઈ પણ વિચારધારા સાથે ન હોય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરીકે હું કહું છું, મેં અનેક લોકોને નજીકથી સારી રીતે કામ કરતા જોયા છે ને લોકો માટે પોતાનું યોગદાન આપતા રહ્યા છે ને એના કારણે દેશમાં અનેક પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ છે. એ આપણા સૌના માટે એક દિશા સૂચક છે. તમારી વાત સાથે હું એટલા માટે કે નવી આવેલી પાર્ટી વિથ ડિફરન્સ એવી મોટી મોટી વાત કરીને સુફિયાની વાત તો કરતા આ ભાજપાના લોકોને મારે એ કહેવું છે કે તમારી વાત કરતાં તમે શાંતિથી ખાલી એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆરનો રિપોર્ટ ખાલી વાંચી જાઓ તો એના ઉપરથી આપણને એટલી ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના 44% કરતાં વધુ સાંસદો ગુનેગાર છે એવું એમને પોતાની એફિડેવિટો સાથે આપ્યું છે. આપણે એમએલએની અંદર જોયું, આપણે વિધાનસભાની અંદર પોર્ન ફિલ્મ જોતા લોકોથી માંડીને હત્યાના ગુનેગારથી માંડીને રેપના લોકોને રેપિસ્ટ જેની ઉપર દુષ્કર્મનો ચાર્જ એના જ પક્ષના લોકોએ લગાવ્યો ને છતાં એને લાંબા સમય સુધી કોર્ટના આદેશ છતાં નથી થતું. તાજેતરની અંદર મારે એ વાતે પણ નથી કહેવી અત્યારે કે ગુજરાતના 10 લાખ કરતાં વધુ યુવાનોની જિંદગી સાથે છેડા કરનારા લોકો પેપર લીક કૌભાંડના આરોપીને કોષાધ્યક્ષ બનાવવા. આમ જો તો રાઇટ મેન રાઇટ પોસ્ટ છે, એને ભાજપે કોષાધ્યક્ષ બનાવ્યો કારણ કે કલેક્શન સેન્ટર હોય એને જ કોષાધ્યક્ષ બનાવાય. એવો જ એક વ્યક્તિને યુવા મોરચાનો બનાવ્યો, એક યુવા મોરચાનો બીજો કે નકલી ડિગ્રી માટેનો એ મોટો પદાધિકારી સરકારમાં પણ પદ ભોગવે. એવા લોકો પણ ભાજપામાં છે. પણ આપ આદમી જે પોતાની વાત કરતા હતા એ લોકો સાથે દુઃખ સાથે કહું છું, હું આપના માધ્યમથી કહું, એક સામૂહિક પ્રયત્ન છે. હું રોનકભાઈ આપને અભિનંદન આપું છું. એક તો આપને 5 વર્ષ સુધી સતત આપણે હું તો પોલીસ કાર્યક્રમ કર્યો, પણ આપણે એક આ મુહિમની દ્રષ્ટિએ આ કાર્યક્રમની અંદર હું જ્યારે વાત કરું છું ત્યારે હું મારા પક્ષ પ્રત્યે પણ જવાબદારીપૂર્વક કહું છું. ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ગુનાખોરો આવે તો ગુનેગાર કરનારા લોકોને રોકવા જોઈએ. રાજકીય ગુનાની હું વાત નથી કરતો, પ્રજા માટે લડતા હોય તમારી પર રાજકીય દાખલ થાય ગુનો એ તો એના માટેની વાત નથી કરતો, પણ તમે સત્તાનો દુરુપયોગ કરીને તમારું વિઝિટિંગ કાર્ડ કોકને પરેશાન કરવા માટે ભૂમાફિયા તરીકે બીજી રીતે ક્યાંય પણ થાય તો એ ગંભીર અને ચિંતાનો વિષય છે. એક નાની વાત કહી દઉં રોનકભાઈ કે ગુજરાતની અંદર ને દેશની અંદર સાયબર ફ્રોડના ગુનેગારોને સૌથી મોટું મલ્ટીલેવલ માર્કેટિંગના જેને એમએલએમ કરીને લાખો લોકોના ભાઈઓ બહેનોના પરિવારોના પૈસા લૂંટી ગયા એવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો આપી છે. સાથે સાથે નકલી નોટોના કારોબારીઓને ટિકિટ આપી. આવા અનેક બનાવો પછી આપણને દુઃખ થાય છે કે આવા લોકોને જાહેર જીવનમાં રોકવા પડે. અને એનો કોઈ પણ કામ કરી શકે તો કાયદો નહીં કરી શકે, પહેલા પોલિટિકલ પાર્ટી પોતે ફિલ્ટર કરે છે તો જ થશે અને એની શરૂઆત તમામે કરવી પડશે. પણ આપ જે મોટી મોટી સુફિયાની વાતો કરે પાર્ટી ડિફરન્સ, ગઈકાલે કહેતા હતા કે અમે આના માટે કર્યા હતા, તમે આવા આરોપીઓને પગે પડવા માટે ગયા હતા. જામનગરની જનતા શું કહેશે, રાજકોટની જનતા શું કહેશે, સૌરાષ્ટ્રની જનતા શું કહેશે, ત્યારે આ વાત સૌએ સમજવાની જરૂર છે. આ ગુનાખોરીને રોકવું એનો સામૂહિક પ્રયત્ન કરવો અને સૌથી પહેલો સત્તાધારી પક્ષે કરવું પડશે, કારણ કે કમરનો ખેસ પહેરો કમલમમાં એટલે બધું તમારું વોશિંગ મશીનમાં થઈ જાય. એ ભ્રષ્ટાચારી હોય, ગુનેગાર હોય, આરોપી હોય, ગમે હોય. આ છેલ્લી 10 સેકન્ડ મારી વિનંતી છે ને આ વ્યથા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની કમલમની અંદર અનેક કૌભાંડીઓને કેસ પહેરાવીને એ રાજ્ય કક્ષાએ હોય કે દેશ લેવલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ખેસ પહેર્યા પછી ચક્કી પિસિંગની જાહેરાતો કરતા કરોડો રૂપિયાના આરોપીઓને જે વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે અને સ્વચ્છ થઈ જાય છે, આવા લોકોને રોકવા પડે. એ એક વ્યક્તિ હતા જે ફેડરેશનના હતા, દેશને ગૌરવ અપાવનાર આપણા એથ્લેટિક્સો સાથે એને જેમને કુસ્તીવાળી બહેનો સાથે દુષ્કર્મના કેસો એની ઉપર દાખલ થયા હોય એવા લોકોને પણ જો તમે સાંસદનો પદ આપો એ વ્યાજબી નથી એવું મારું નિષ્ઠાપૂર્વક માનવું છે. જી મનીષભાઈ, સમયનો અભાવ છે એટલે આપને રોકું છું, પણ દુઃખ સાથે એ પણ કહું કે આ જે વ્યક્તિની વાત કરું છું એ વ્યક્તિ તમારા પક્ષ સાથે પણ જોડાયેલા હતા અને એમની તસવીરો પણ મારી ટીમ પ્રસારિત કરતી હશે. તમને પણ દુઃખ થશે, ફૂલસ્ક્રીન તસવીરો પણ જોજો મનીષભાઈ. અને તમારા જ પક્ષના પક્ષ સાથે તમે જેવો ખેસ પહેરો છો એ જ પ્રકારનો ખેસ પહેરતા હતા. મનીષભાઈ, મારી ટીમ ઘણીવાર જોડણી ભૂલ કરે છે અને મનીષભાઈ કે જે દોષી ન હોઈ શકે, દોષી
પણ મારી ટીમ ભૂલ કરીને તમને દોષી કહી દે છે. આપ જેવા પવિત્ર લોકોની રાજનીતિમાં જરૂર છે. દુર્ભાગ્ય એ છે મનીષભાઈ દોશી હોય કે ભાજપના અનેક પ્રવક્તાઓ નેતાઓ કે આમ આદમી પાર્ટીમાં અનેક પવિત્ર આત્માઓ છે, અનેક પવિત્ર લોકો છે. કાશ એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે. દુઃખની વાત એ છે કે ગંદકી ફેલાવવાળા લોકોની મુદ્દે સ્પષ્ટતા કરવા માટે અનેક પવિત્ર પ્રવક્તાઓએ આગળ આવવું પડે છે. આ પણ દર્દ છે. ચૂંટણીનો મહાપર્વ છે. આંગળી સીધી ન દબાવતા અહીંથી થોડુંક વિચારજો. રાજનેતાઓનો જે પણ ઉમેદવારો છે એમનો ક્રાઇમ રિપોર્ટ જોજો, રેકોર્ડ જોજો, વિશ્લેષણ કરજો. કારણ કે 5 વર્ષ માટે એમને પાવર આપીએ છીએ. ઘરમાં એક ઉનાળાની સિઝન માટે માટલું લાવીએ છીએ તો ટકોરા મારીએ છીએ આમ તો અહીંયા એક દબાવીએ છીએ ને 5 વર્ષ માટે. મહેરબાની કરીને થોડુંક વિચારજો. યોગ્ય વ્યક્તિઓને ચોક્કસથી જીતાડજો. એમના માટે લાઈનમાં ઉભા રહેજો. પણ જે લોકો કોઈ પણ આ વ્યક્તિ પૂરતી વાત નથી કરતો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ને એ પણ પોલિટિકલ સિવાયના ગુના છે, એમને મત આપતા ચોક્કસથી વિચારજો. આ એક ગુજરાતના દીકરાનું દર્દ છે અને મને પાક્કો ભરોસો છે મારા તમામ ગુજરાતીઓનો આ દર્દ હશે કે મારી આ પવિત્ર ભૂમિ ઉપર અને પવિત્ર સંસ્થા ઉપર અપવિત્ર લોકોનો છાયો કેવી રીતે પડી શકે છે. હું તો બોલીશ બસ આટલું જ. કાલ ફરી એકવાર મળીશું આ જ સમયે આ જ પ્રકારે નવો કોઈ મુદ્દો લઈને.